નમસ્કાર, કેમ છો બધા? મજામાં જઈશો અને સ્વાગત છે ફરી આપણા નવા વ્લોગમાં. અને જો આજે થોડોક વ્લોગમાં મોડું થઈ ગયું છે, 12:30 જેવું થઈ ગયું છે, કારણ કે હમણાં થોડુંક સવારના કામકાજમાં હતો હું, એટલે મોડું થઈ ગયું છે. અને જો આજે કામમાં તો એવું છે કે કપાસમાં આપણે આજે હાથી હાલે છે, એ તમે જોઈ શકો છો, રાપ હાલે છે અત્યારે. અને હમણાં 2-3 દિવસથી વરાપ નીકળી છે. વરસાદ ક્યાં આવ્યો નથી, એટલે હમણાં હાથી માન આજે હાલે એવું થઈ ગયું છે. હાથી હાંકી નાખે. અને તો કપાસ તમે જોઈ શકો તો કપાસ હમણાં થોડોક વરસાદ વધારો થયો તો એના કારણે થોડોક પાંદડા બધું સુકાઈ ગયું હતું. અને આજે હમણાં થોડાક દિવસથી પાછો ભાનમાં આવી ગયો છે. અને એ આ તમે જે જોઈ શકો છો, આ છે સુપર બ છે આ કપાસ. અને આગળથી જે તમને થાંભલો દેખાય સામે, આ થાંભલો દેખાય એની આ બાજુથી આપણે હમણાં જો અમે મૂલી ખળ લે છે એ આપણે આગળ શાક દેવા જવાના છીએ. અને હમણાં જોઈ આવીએ કે કેટલું ખળ એને લીધું છે. એ પ્રમાણે આપણે હમણાં પાછું આજે હમણાં આગળ મૂલી કહેવામાં કહેવું કે ભાઈ કેટલાક ખળ રહે એ પ્રમાણે આગળ મૂલી નીંદવા નહીં, એ પ્રમાણે એટલા મૂલી કહેવું. જો પપ્પાઈ આવે છે. આપણા કપાસ હમણાં પવનના લીધે કપાસ એ નમી ગયો છે, એટલે હાથી હાંકવાની બહુ મજા નથી આવતી. આખું ટ્રેક્ટર એક બાજુ હાંકવું પડે છે. અને આજે તમે ટ્રેક્ટરની સાઈડમાં જે પાઇપ જોવો છો એ આપણા કપાસની ડાયરું ખેવા હાટું રાખ્યા છે. કારણ કે નકર એક બાજુ હાલે એટલે વ્હીલ હાલે તો કપાસને દબાવી જાય, એટલે એટલા હાટું આપણા પાઇપ સાઈડમાં રાખ્યા છે, એટલે કપાસને કંઈ કોઈ જાતનું નુકસાન કરે નહીં. એટલે મિત્રો જો આપણે માંડવીમાં પહોંચી ગયા હતા, અને હવે ઓલા મજૂરને પૂછીએ હવે કે એને કાંઈ લેવાનું છે કે નહીં. અને તમે જોઈ શકો છો એમાંથી અંદર છે ને દોડવા છે એ હળી ગયા કે આપણી માંડવી છે. ઓલા મજૂરને પૂછીએ શું લેવાનું છે. તમે જોવો છો બધા ફળ લે છે બધા. આપણે શું લેવાનું છે ભાઈ? શું લેવાનું છે? હે વિમલ કેટલી લેવાની છે? 3 લેવી. તો ફાઇનલી મિત્રો જો હવે એને વિમલ ને એવું બધું લેવાનું છે. હવે ગામમાં જઈ આવીએ ને વિમલ ને હાટું શાક ને એવું બધું લઈ આવીએ છીએ. હવે આગળ જઈને તમને હું મળું રસ્તામાં. જૂની ગાડી લઈને જઈએ છીએ આપણે ઘરધારા. નવી ગાડી ઘરે પડી છે, એ તો બહાર જાય ત્યાં જ કાઢવાની હોય. ને જૂની ગાડી લઈને જઈએ છીએ. વિક્રમ કાકા હાલીને જાય છે. મિત્રો જો આપણે દુકાને પહોંચી ગયા હતા અને માહિયાને કહી દીધું છે કાઢી દે. ત્યાં બધું કાઢે છે ઓલો મજૂરનું. એમાં રમેશ કાકા ખેડૂત બે સુભાષભાઈ ઉભા. જો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા હતા દુકાનેથી. અને હવે શાક દઈ આવીએ મજૂરને. અરે કેટલી છે તો દઈ આવીએ ભાઈ. ફાઇનલી મિત્રો આપણે પાછા વાડીઓ પહોંચી ગયા હતા અને શાક અહીં મૂકી દીધા છે ને મજૂર આવે છે તો બધા જમવા બેસવાની તૈયારી છે. હાલો હવે આપણે જમી આવીએ, ઘેરે ભાગશું. ફાઇનલી મિત્રો તો ઘેરે આવી ગયા હતા ને જમવા બેસી ગયા હતા. રોટલી ને ડુંગળી બટેટાનું શાક છે. અરે જમી લે, જમી કરીને પછી નિરાય તો તમને મળું પાછો. જો ફાઇનલી મિત્રો જો જમી કરીને હવે પાછા મજૂરને ચા દેવા જઈએ છીએ. મજૂરને ચા દઈ આવીએ. ફાઇનલી
પછી પ્યાલ્યું છે ને ટીંગાડી દેજો. હવે તો ફાઇનલી મિત્ર મજૂરને ચા દઈ દીધો અને હવે આપણે ભાગીએ છીએ. તો ફાઇનલી મિત્ર મજૂરે ચા પી લીધો તો ખાલી થઈ ગયો હે. હવે ઘરે જાય છે તો ઘરે જઈને તમને મળું. તો જો ફાઇનલી મિત્ર વાડીએથી આવી ગયા હતા અને હવે જો ઓલી નવી ગાડી લઈને આપણે આજે માંગલા જવાના છીએ ને માંગલાથી જો ટાઈમ વધશે તો મકડા ધારા જાશું. ગાડીનું કવર કાઢી લઈએ. ફાઇનલી મિત્રો તો માણાવદર પહોંચી ગયા હતા અને દુકાન છે આપણા દોસ્તારની જ છે. આ દુકાનના શેઠ આવી ગયા. મોબાઈલમાં ઘોકા મારે છે શેઠ. ફાઇનલી દુકાને જેવા આપણે જઈએ છીએ તો જો ફાઇનલી મિત્રો આપણે મોઢડા પૂગી ગયા હતા. સોનલમાનું મંદિર છે તમે જોઈ શકો છો. એ ગેટ છે. તડકો સામે આવતો હોય છે તો બહુ દેખાતો નહીં હોય. અંદર જઈને તમને હું બતાવું. તો જો મિત્રો આપણે અંદર આવ્યા હતા અને આ છે રેન્જ છે ભૂઈમાની બસ. તો ફાઇનલી મિત્રો મંદિરમાં પૂગી ગયા છીએ આપણે. આજે તમે જે મૂર્તિ જોઈ શકો છો એ બનુમાની મૂર્તિ છે. સોનલમાં છે એના બેનની મૂર્તિ છે. મિત્રો દર આપણે અહીંયા હોય બીજ ત્યારે અહીંયા ભજનનો ને એવો કાર્યક્રમ હોય. આજે તમે સામે જોઈ શકો. હજી આખું ગોડાઉન જેવું છે આગળ સામે હોલ જેવું ત્યાં હોય છે. મિત્રો આપણે આ બાજુ આવ્યા ત્યાં તમે જોઈ શકો છો સોનલમાના ફોટા છે. નાના હતા ત્યાં સુધીના બધા ફોટા છે. તમે જોઈ લે આ બધા ફોટા. હાવ નાના હતા ત્યારનો ફોટો છે તમે જુઓ.
જો મિત્રો આપણે સોનલમાના પાછળના ભાગમાં આવ્યા હતા ને અહીંયા એને જો અહીંયા ગાયો ભેંસું છે, ભેંસું છે અને આ બાજુ ગાયું છે અને અહીંયા ઘોડી પણ છે 2-3. જો આ તમે જોઈ શકો છો એ હાદી ઘોડી છે અને આપણે આ પોની છે અને પોની કહેવામાં આવે છે કે આ જીંકી રહ્યા ઘોડી. આ ત્રીજી ઘોડી છે. તો ફાઇનલી મિત્રો આપણે મઢડાથી નીકળી ગયા છીએ અને હવે મઢડાથી આપણે જવાના છીએ મંગલપુર અને ત્યાં થોડુંક દવા બહુ લેવાની છે, દવાનું કામકાજ છે તો એ કરી આવીએ. અને આજે તો નવી ગાડી લઈને આવ્યા હતા આપણે. તો જો ફાઇનલી મિત્રો આપણે માંગલા પૂગી ગયા હતા અને અહીંયા આપણે આવ્યા હતા અને ડૉક્ટર સાહેબને આજે થોડુંક મોડું થઈ ગયું છે. ડૉક્ટર આવે એટલે દવા લઈને પછી ભાગીએ આપણે. તો ફાઇનલી મિત્રો આપણે માંગલાથી આવી ગયા હતા અને પછી આપણે લુગડા બદલાવ નહીં ખાતા કારણ કે હવે ગાયું દોવાઈ ગઈ છે ને ગાયું નાખવું છે ને નાખ દે ચોરી છે. આ ઢબુ બેન ખાય છે, નીણ નાખ દે પછી તમને હું મળું પાછો. તો જો ફાઇનલી મિત્રો જો ગાયુંને નીણ બીણ નાખીને હવે પાછા આપણે આજે વાડી આવી ગયા હતા કારણ કે જો આજે મજૂર હતા તો કહું કેટલુંક નીંદું એ જોઈ આવીએ અને આજે આ ગુલાબ એક ઉડી ગયો છે, ગુલાબ બદલાવી નાખીએ.